શરૂઆત 4 દિવસ બાદ ફરી વરસાદનો જોર વધશે। ગુજરાતમાં વરસાદ વેકેશન પર છે। 2 અઠવાડિયાથી વરસાદ રજાના મૂડમાં છે। ચારે બાજુ વરાપ નીકળ્યો છે। હવામાન વિભાગનું માનીએ તો 7 દિવસ સુધી છૂટો છવાયો વરસાદ પડી શકે। અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે। બીજી તરફ ગરમી વધશે તો આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 21 જુલાઈથી વરસાદનું જોર વધશે। જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદ પડી શકે। રાજ્યભરમાં પૂર આવે એવો વરસાદ પડશે। ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। हल्का से मध्यम बारिश का पूर्वानुमान है अनेक स्थानों में और इसमें थंडरस्टॉर्म का वार्निंग है, कोई हेवी रेनफॉल का वार्निंग नहीं है। जुलाईના ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુસળધાર વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે। લગભગ 10મી ઓગસ્ટ સુધીમાં તાપી નદીની જળસ્તરમાં વધવાની શક્યતા છે। અંબાજીમાં ચેકડેમના કામમાં વેઠ ઉતારવામાં આવતા ચેકડેમમાં પડ્યા ગાબડા। અંબાજી ચેકડેમના કામમાં વેઠ ઉતારવામાં આવી છે। સરકાર દ્વારા અંબાજી પંથકમાં અનેક જગ્યાએ પાણીના જળસંચય માટે વિવિધ ચેકડેમો બાંધવામાં આવ્યા, પરંતુ હાલમાં મહત્તમ ચેકડેમો તૂટેલી હાલતમાં છે, જેના કારણે ચોમાસામાં પડી રહેલા વરસાદને પાણીનો સંગ્રહ થવાને બદલે વહી જાય છે। ચેકડેમો તૂટેલી હાલતમાં હોવાના કારણે ખેડૂતો ફક્ત એક જ સિઝનનો પાક લઈ શકે છે। જો ચેકડેમ મજબૂત હોત તો ખેડૂતો 3 સિઝનનો પાક લઈ શકે તેવું ખેડૂતોનું કહેવું છે। દાંતા તાલુકા પંથકમાં મહત્તમ ચેકડેમો જંગલ વિસ્તારમાં બનેલા છે, પણ તેમાં પાણી ભરવાને બદલે તમામ ચેકડેમોમાં માટી ભરાઈ જતા પાણી ભરાતું નથી, તેથી માટીથી ભરેલા ચેકડેમોને રિશલ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, તો ફરી આ ચેકડેમમાં વરસાદી પાણી ભરાઈ શકે। છેલ્લા 3 વર્ષથી ચેકડેમોની આવી જ હાલત છે। જો ચેકડેમોને રિપેર કરવામાં આવે તો ખેડૂતોના પાણીનો પ્રશ્ન હલ થાય। નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, ટકારાનો ધોધ સક્રિય થયો। નર્મદા જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। કુદરતી ઝરણાઓ અને નાના મોટા ધોધનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે। લીલાછમ જંગલો, પહાડો, ઝરણાઓ મન મોહી લે તેવા છે। હાલ નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામ પાસેનો ટકરાનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। અનુપમ સૌંદર્ય ધરાવતો આ ધોધ બહુ ઓછો પ્રચલિત છે, એટલે પ્રવાસીઓની સંખ્યા ઓછી રહે છે, પણ ખળખળ વહેતા ધોધના દ્રશ્યો મન મોહી લેનારા છે। લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે, અને રજવાડા સમયે આ ધોધ ખૂબ જ ઊંચાઈ પરથી પડતો હતો, અને જેને કારણે ખૂબ મોટો અવાજ પણ આવતો હતો, અને આ ધોધને રાજાએ પથ્થરોને ટાંકીને બનાવડાવ્યો હતો, તેથી ટકારાના ધોધ તરીકે ઓળખાય છે। આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ધોધને સરકાર વિકસાવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી શકે અને સ્થાનિકોની રોજગારી પણ વધી શકે। ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બન્યા અમિત ચાવડા, તુષાર ચૌધરીને વિપક્ષ નેતા બનાવાયા। ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે, તથા તુષાર ચૌધરીને વિપક્ષ નેતા બનાવાયા છે। શક્તિસિંહના રાજીનામા બાદ આંકલવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરાઈ છે। અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે। તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે। તેઓ 2018થી 2021 દરમિયાન પ્રદેશ પ્રમુખ બન્યા હતા। 10 જુલાઈએ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા। એ બાદ આજે અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી। 30 વર્ષથી સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસે ફરી જૂના ચહેરા જ મેદાનમાં ઉતાર્યા છે, જેમાંથી અમિત ચાવડા ઓબીસી અને તુષાર ચૌધરી આદિવાસી ચહેરો છે। આમ કોંગ્રેસે એસટી ઓબીસીનું સમીકરણ સાધ્યું છે। અમિત ચાવડાની ફરીથી પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ પક્ષમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે। 25% ભાવફેરની માંગ પર પશુપાલકો અડગ, ગુરુવારે પણ રોડ પર નદી વહેતી હોય તે રીતે દૂધ વહ્યું હતું। સત્તાધીશોની અંતિમ યાત્રા કાઢી। સાબર ડેરીની ભાવફેરની જાહેરાત છતાં પશુપાલકો પોતાની માંગને લઈને અડગ છે। અલગ અલગ મુદ્દાઓને લઈને પશુપાલકોનો વિરોધ હજુ યથાવત છે। 20થી 25% નફાની પશુપાલકોની માંગણી છે। જ્યાં સુધી 25% ભાવફેર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી। પશુપાલકો દૂધ લઈને ડેરીએ ન આવતા માત્ર 2 દિવસમાં 60% દૂધની આવક ઘટી છે। 25 લાખ લીટર દૂધની આવક સામે હવે માત્ર 11 લાખ લીટર દૂધ જ આવે છે। ધરપકડ કરાયેલાઓની મુક્તિની પશુપાલકોએ માંગ કરી છે। બીજી તરફ આક્રોશિત મોડાસાના જાલોદર ગામના પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો। ગામમાં ડેરીના સત્તાધીશોની અંતિમ યાત્રા કાઢી। સત્તાધીશોની નનામી કાઢી પુતળા દહન કર્યું। પશુપાલકોએ હાય હાય લખેલા પ્લે કાર્ડ ગળામાં પહેરી વિરોધ દર્શાવ્યો। મહિલાઓએ પણ સત્તાધીશોના પ્રતિકાત્મક પુતળા પાસે બેસી છાજિયા લીધા। લોકોએ સૂત્રોચ્ચાર કર્યા। આગામી સમયમાં જો ભાવફેર ન ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી।
બીજી તરફ મોડાસાના ટીન્ટીસર સજાપુરના પશુપાલકોએ ડેરીની જાહેરાતને લોલીપોપ ગણાવી વિરોધ કર્યો. સાબર ડેરીના ચેરમેનના છાજિયા લઈ વિરોધ કર્યો. દૂધ ઉત્પાદકો દૂધ નહીં ભરાવા મક્કમ બન્યા. જ્યાં સુધી ખાતામાં નફાની રકમ ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા માંગ કરી. 74 સામેની પોલીસ ફરિયાદ પરત લેવાની પણ માંગ કરી છે. બીજી તરફ દૂધ રોડ પર વેડફાવાની બદલે વાણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ લોકોને મફતમાં દૂધનું વિતરણ કર્યું. 200 લીટર દૂધના 400 પાઉચ બનાવી દૂધ મફતમાં વેચતા દૂધ લેવા માટે પડાપડી થઈ. લોકો મફતમાં દૂધ લેવા માટે દોડી આવ્યા. રીતસરની પડાપડી કરી. દૂધ રસ્તા પર ફેંકી દેવાના બદલે સદુપયોગ કર્યો. હડિયોલ દૂધ મંડળીએ પશુપાલકોએ જરૂરિયાતમંદ અને શાળાના બાળકોને દૂધ મફતમાં વિતરણ કર્યું. સાબરકાંઠાના હડિયોલ ગામના યુવાનોએ દૂધ વિતરણ કર્યું. ગામની મંડળીમાં દૈનિક 1300 લીટર દૂધની આવક છે, જેથી ગુરુવારે 800 લીટર જેટલા દૂધનું ગામની માધ્યમિક, પ્રાથમિક અને ખાનગી શાળાના બાળકોને દૂધપાક બનાવીને વિતરણ કરવામાં આવ્યું. સવારમાં બાળકોને દૂધ મળી જતા બાળકો ખુશ થયા. મોડાસા મેઢાસણ ગામે પણ દૂધનો સદુપયોગ કરાયો. દૂધનો વ્યય કરવાને બદલે દૂધને બાળકોને પીવડાવાયું. પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના બાળકોને દૂધ આપવામાં આવતા બાળકો ખુશ થયા. સાબરકાંઠામાં પશુપાલકોના વિરોધથી દૂધની અછત. ભાવફેરને લઈને વિરોધ યથાવત છે. સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં દૂધ રસ્તા પર ઢોળાઈ રહ્યું છે, પરંતુ હિંમતનગરના રાયગઢમાં પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો. ગામ લોકોએ સાબર ડેરીમાં દૂધ ન ભરાવી શાળાના બાળકો સુધી પહોંચાડ્યું. ગામ લોકોએ દૂધપાક બનાવી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકોને આપ્યું હતું. જ્યાં સુધી પશુપાલકોની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો. મહિલાઓના છાજિયા અને પુતળાની સ્મશાન યાત્રાના દ્રશ્યો અરવલ્લીના બાયડના તીનપુરના છે. અહીં મહિલા પશુપાલકોએ છાજિયા લઈને વિરોધ કર્યો. આક્રોશ સાથે મહિલાઓએ સાબર ડેરી ચેરમેનના છાજિયા લીધા તેમજ ચેરમેનની નનામી કાઢીને મહિલાઓએ વિરોધ કર્યો. દૂધ મંડળી આગળ 200 કરતાં વધુ મહિલાઓએ ભારે વિરોધ કર્યો હતો. આ તરફ ભાવફેરને લઈને વિરોધનો વંટોળ યથાવત જોવા મળ્યો ત્યારે દૂધ બંધ થઈ જતા હવે પાર્લરોમાં દૂધની અછત સર્જાય છે. સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પાર્લર પર દૂધ સહિત છાશ, દહીંની પણ અછત સર્જાતા ગ્રાહકોને વિલામોએ પાછા ફરવું પડ્યું. સાબર ડેરી વિભાગમાં તો અમારા 70-80 કેરેટનો ધંધો હતો તે આજે અમારા 2 દિવસથી આ ભાગી પડ્યો છે. બીજી તરફ દૂધ ઢોળી વિરોધ ન કરવા ડેરીના ચેરમેન શ્યામળ પટેલે કરી અપીલ. શ્યામળ પટેલે આક્ષેપ કર્યો કે દૂધ ઢોળવાનું કૃત્ય પશુપાલકોના નામે સ્વાર્થી તત્વોનું છે. દૂધ ઢોળવાને બદલે બાળકોને દર્દીઓને આપવાના કાર્યની સરાહના કરી. પશુપાલકોના ડરથી સાબર ડેરીમાં જતા દૂધના ટેન્કરને પોલીસ સુરક્ષા આપવી પડી. સાબરકાંઠા અરવલ્લીમાં દૂધના ભાવ ફેરને લઈને આંદોલન ચાલી રહ્યું છે. પશુપાલકોનો ખોફ એટલો છે કે સાબર ડેરીમાં જતા દૂધના ટેન્કરોને સુરક્ષિત પહોંચાડવા માટે પોલીસ સુરક્ષાની જરૂર પડી. જાણે કોઈ કિંમતી વસ્તુઓ ટેન્કરમાં લઈ જવાતી હોય તેમ ટેન્કર આગળ અને પાછળ પોલીસની ગાડીઓ રક્ષણ કરતી નજરે પડી. પશુપાલકો દૂધ રોડ પર ઢોળી ન દે તેવા ડરથી દૂધના ટેન્કર પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવાયા. દૂધના ટેન્કરને પોલીસે એસ્કોર્ટ કર્યા. આમ છતાં ઘણી જગ્યાએ પશુપાલકોએ ટેન્કરોને રોકી દીધા હતા. દૂધ રોડ પર ઢોળી દેવાયું હતું, જેથી રોડ પર દૂધની નદીઓ વહી હતી. તો મોડાસાથી હિંમતનગર જતું દૂધનું ટેન્કર રસ્તામાં રોકાયું. કિશોરપુરા ચોકડી પર પશુપાલકોએ ટેન્કર રોકી દીધું. બાદમાં દૂધ ઢોળી દેવાયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પશુપાલકોના ટોળાએ ટેન્કર રોકીને ટેન્કરમાંથી દૂધ ઢોળી દીધું. આખું ટેન્કર જ રસ્તામાં ખાલી કરી નખાવાયું.